છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ, સૌને નચાવે વળી વિશ્વનાથ। અજ્ઞાની લોકો અભિમાન આણે, યથાર્થ શક્તિ હરિની ન જાણે। એકવાર શ્રીજી મહારાજ માંડવી ગામમાં પધારેલા, ખયા ખત્રીના કારખાને ઉતરેલા। ત્યાં એક ખત્રીને શ્રીજી મહારાજ વાતો કરતા હતા। ત્યારે ખત્રી એમ બોલો કે તમે જાણો જે આ અમારા થાય, પણ અમે તો વાઘ જેવા છીએ સ્વામિનારાયણ, એ તમારા વાડામાં ન આવીએ। બકરા હોય એ તમારા વાડામાં આવે, અમે ન આવીએ, અમે તો વાઘ જેવા છીએ। પછી શ્રીજી મહારાજ ત્રીજે દિવસે એના ઘરે પધાર્યા, ખયા ખત્રીને સાથે રાખેલા અને બીજા 5-7 માણસો પણ સાથે હતા। અને એ ખત્રી એ વખતે એકલો હતો। શ્રીજી મહારાજ તેના ઘરના આંગણામાં એક ઢાળિયું હતું, ત્યાં જઈને બેઠા અને એ ભગતને ઘરમાંથી બહાર બોલાવ્યો। ખત્રી મહારાજની પાસે આવી અને સામે બેઠો। મહારાજે એના અંતરમાં પ્રવેશ કર્યો અને એવું કહ્યું કે ભગત, એ અમારું કયું કરશો? ત્યારે કહ્યું કે મહારાજ તમે કહો તેમ કરું। મહારાજની સાથે 5-એક સાધુઓ હતા। સાધુ પાસેથી ભગવા વસ્ત્ર માગ્યા અને પછી મહારાજે કહ્યું કે તમારા વસ્ત્ર ઉતારો અને આ ભગવા વસ્ત્ર પહેરો। પછી તેણે તરત જ ભગવા વસ્ત્ર પહેર્યા। પછી મહારાજે કહ્યું કે તારા ઘરમાંથી ગાદલા ગોદડા વસ્ત્ર જે કાંઈ હોય એ લાવી અને ચોક વચ્ચે મૂક। પછી એવી રીતે બધું લાવી અને ચોક વચ્ચે મૂક્યું। ત્યારે મહારાજે કહ્યું કે હવે દેવતા લાવી અને આને સળગાવી દે। ત્યારે તે વખતે દેવતા લાવી અને મૂકવા જેવો તૈયાર થયો, ત્યારે ખયા ખત્રીએ કહ્યું કે મહારાજ એ આ તો બાળી દેશે અને ગામમાં સારું નહીં લાગે અને હાહાકાર થશે, અને હે મહારાજ તમારી હારે વાત કરે એનો તો મૂરખ કહેવાય, અને તમે તો ભગવાન છો, એને મૂકો ને। ત્યારે મહારાજે ફરીને પોતાનો પ્રવેશ મૂકેલો, એ પ્રવેશ ખેંચી લીધો અને કહ્યું કે ભગત એ અમારું કયું કરશો? ત્યારે તે કહે એ અમે તો વાઘના બચ્ચા, એ તમારા વાડામાં ન આવીએ। ત્યારે મહારાજ કહ્યું કે તારા લુગડા સામું તો જો। ત્યારે તેણે પોતાના લુગડા સામું જોયું, ત્યાં તો ભગવા લુગડા દેખ્યા। ત્યારે તે બોલો કે મેં પણ જાણ્યું હતું કે મને કંઈક થાય છે ખરું। ત્યારે ખયો ખત્રી બોલો કે હવે ભગવા લુગડા ઉતારી મેલ અને આ તારા લુગડા પહેર અને લોચા બધા ઘરમાં મૂક। અને આ સ્વામિનારાયણ કેવા છે તો આખા વિશ્વમાં રહેલા જીવ પ્રાણી માત્ર તમામના નાડી પ્રાણ એના હાથમાં છે। એની હારે વાત કરીને કોણ જીતે? કોઈ ન જીતે। હવે ભગવા લુગડા ઉતાર અને તારા લુગડા પહેરીને તારા લોચા સંભાળ। પછી શ્રીજી મહારાજ ખયા ખત્રીના કારખાને પધાર્યા। ધારું બધું શ્રી હરિનું જ થાય, માનવ જાણે મુજથી કરાય। ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે। જય સ્વામિનારાયણ।